મોસમ હન કેવો વરસાદ પડે છે. ચડ્યો ને પડ્યો મજા આવે. આ તો વરસાદમાં ને આવા ઠંડા ઠંડા મોસમમાં તો ગરમ ગરમ ખાવાનું હોય ને ઊની રોટલી કારેલાનું શાક તો આમ એ મજા આવે. ઊની રોટલી કારેલાનું શાક આય રે વરસાદ રે બનજો વરસાદ ઊની રોટલી કારેલાનું શાક આય રે આખો દાડો શું ખાઈ બીજા ભાઈ ઉલ્લી તો જોવા જવા મેં બનાવી કે નહીં બનાવી છે કે ચણ્યું કે નહીં ચણાયું. એટલે આમને તો કઈ ચણ્યું ને એ ચણતાય નહીં કે કોઈના બાપ અમને રહેવા આવતાય નહીં. ના હોત તો આજ તો એક કામ કાઢે અમે આજ તો પૈસા નહીં વરસાદ ને એવું હોય એથી જ મારવા દે. આજ તો ખૂબ ગરાક કરીને ઠપકાડી જ મારું. આખો અંડર થઈ ગઈ. આ શેતરે શીરતા નહીં. આ શેતરમાં તો જો ખડ તો જો ખડ છે તો બધું આવા તો આરસીલા હવા. શેતરે શેરવા આવતા નહીં કે શેતરે વાબા હાલતા નહીં કે ઓળી રહેવા હાલતા નહીં. આજ તો વેચી જ મારું. બીજા ભાઈ આવતા નહીં. આ ઓળી રહી ને વેચી જ મારવી. આજ તો ખંડર જેવું થઈ ગયું. આ શેતરમાં જુઓ તો ખરી શેતરમાં ઢેચન હામાં તો ખડથ્યા કોદાળી શેરવાય નહીં આવતા. શેરવાય વાબાય નહીં હાલતા. બાબા લે તો હું મક્કાનો ભૂટા વાય શેવટ આથુમાં હામાં ખાઈ જોવાતી યાર ખોટ વળી તોય મારો 25 રૂપિયાનું વળી હેડ્યું જોત. પણ આ તો હાવ કે આરસીલા આજે આ ઓળીનું કામ તમામ કરી દેવું. વેચી જ મારવી હાથ પૈસા નહીં અમે. માગ કરી આલી નહીં. આ તો વેચી જ મારવી. તો પહેલાં તો ના હોય ને તો બજારમાં જવું પડશે. બજારમાં જે ખૂબ જરાક હોય ને લે વેચવાળો મળે તો લે વેચવાળો ને બાપડો કોઈક જરૂરિયાતવાળો ફસી જાય ને તો જરૂરિયાતવાળાને હાલ દઉં. પણ આ તો કેવું કઈ નાલું એમ નહીં આવે કે પડી ગયેલી ઓયરી છે ને એવું બધું કશું તો નહીં આવું. પણ આ તો એવું કેમ કહું કે બંગલો આલિશાન બંગલો તો કેવું જ પડશે. કોઈ નહીં પડી ગયેલી ઓયરી કહીશ તો આવતા હશે એ નહીં આવું. હા અલે અરવિંદભાઈ તમે હા આવું કામ થોડું કામ અરવિંદભાઈને વાત કરવી પડશે. જો કદાચ નહીં રહે મને કહેતા હતા આગળના દિવસે કે ચેક બંગલો હોય તો કહેજો. પણ આ બંગલો સમજીને ચાલી દો વાત તો. અલે આવું યાર શાંતિ રાખો તો યાર. હારું આ ડીપી યાર કે મેરી આ કરંટ બરંટ તો આવતો નહીં ને કોટો વાટી જઈશ યાર પતી જઈશ ફોટો. બંગલો પડી રહ્યા ને રૂપિયા પડી રહ્યા. ડીપી મેલી હે અડધામાં કોકને મારવાના ધંધા કર્યા. હા વાયર બાયર ટચિંગ થઈ પડો તો અડે એ આવું કરવા માટે મેલી હોય. બોલો અરવિંદભાઈ. મૂડમાં તમારી વાત કેવી સાચી. ખુશીમાં નહીં કે મૂડમાં નહીં હતા તો દુઃખીમાં હું દુઃખમાં હું દુઃખી નો માનવી તો ચીત ન ફતો તમે તો કુટકા મારો હો ને આમ કાય જો વાટે કઈક એવું લોટરી બોતરી લાગી. અલ્યા નોટરી તો નહીં લાગી પણ હું કહું. હા બોલો કા કહો મને. મારે યાર એક બંગલો વેચવાનો. બંગલો રાજુભાઈ તમારે તો બંગલો નહીં પણ યાર કંઈક બીજું હોય તો વાત કરો. બંગલો તો મેં જોયો નહીં તમારે પણ આ સુધી. અલ્યા યાર એ રહ્યો બંગલો. હું બંગલો ના યાર મેં તમારે ભેગો ને બંગલાની વાત આવતી જ નહીં. અલ્યા મેં લીધેલો હોય યાર. મેં ખાંજી લીધો હતો બરોબર.
ખાનગી મેં લીધો તો એટલે મારે જો પૈસાની તૂટ પડી બરોબર પૈસા છે નહીં આ તમારું વાતાવરણનું ને એવું કારણે એટલે મારે વેચી મારો ખાનગી જ વેચી મારવાનો કોને આ તો બંગલો હતો હેડો અમે લેવા તૈયાર હતા ને પણ સારું એવું જોવો મકાન. અલ્લા યાર બંગલો એટલે તમે જુઓ તો આમ જોઈને તમે વિચાર કરજો કોમન પ્લોટ ચેવડો ખબર તને જેટલું તો આખો કોમન પ્લોટ જ છે યાર એનો ના હોય તો રાજુભાઈ આપણે તો બંગલાની ચિંતા નહીં. તો બંગલાની તો જરૂર નહીં પણ તમે મેદાનની વાત કરો તો મેદાન કંઈક કામમાં આવે મારે. અલ્લા યાર જબરજસ્ત આખું મોટો કોમન પ્લોટ અને આમ બંગલો સારો તો હોય ને. બંગલો તો એક નંબર આપણા આટલામાં એક બિલ્ડિંગ એના જેવી તો કોઈ બિલ્ડિંગ જ નહીં કેટલા માલનો માર તો યાર તમે બતાવી દઉં તમે જોઈ તો લો લે હેડો. હા ખરો તમે જોઈ તો લો પેલો આ બરાબર હે ને બંગલો. અલ્યા બરોબર હે યાર અરે ઉભારો અડશો નહીં યાર તમ એકદમ ના છે આ ડીપી મેલી યાર હમણાં વાયર યાર ટચિંગ બચિંગ કરશે ને તો હમણાં કઈ યાર ચોચારી યાર પેલા ટચિંગ બચિંગ કરી વાત દઉં સાચી હો રાજુભાઈ આ ભાવ ગોઠવાય નહીં. તાને યાર મરી જાય તો લે રાજુભાઈ યાર યાર આ તો સાચું બોલું હવે રાજુભાઈ. કહું હું ને યાર ખલો આપણે પેલું મકાન ના ના યાર હું તો ખાલી મજાક કરું રાજુભાઈ. કશું નહીં. તો બરોબર તો બરોબર હોય યાર. તમે સાચું માની ગયા. અરે હાચા જેવું છે યાર તો સાચું મને યાર આ તો વાયર ટચિંગ બચિંગ આ થઈ જાય તમે તો યાર કોક યાર મરી જાય ચોટી જાય એ વાત સાચી તમારી પણ હું તો ખાલી મજાક કરતો હતો. હા કડાક્ષન તમે પીવો કે નહીં એ ચેક કરવા અરે બીક તો રાખવી પડે યાર આપણે છુમાસું હો છુમાવું આપણી સેફટી આપણે રાખવી પડે અને રાજુભાઈ ચલો માલવાનો આમાં બંગલો. બંગલો તો યાર જુઓ બંગલો તો તમે પહેલા જુઓ એક આ તો વાર. હેડો જોઈ લઈએ. હા જોઈ લો હવે એ વાત સાચી તક ના સારું. સારું તો ના હોય એ વાત તો બને જ નહીં જોઈને કહું હેડો તા. હા તમને જોઈ લો તમને પેલા મેં કીધું હતું કે કોમન કલર ખાલી જોયો રાજુભાઈ આમ તો સારો. હા કોમન પણ એ જોયેલું એવું લાગે અંદર હેડો. અલે ના જોયેલું હોય યાર તમે પોતાની યાર જોયેલું હોય ક્યાં દિવસે તમે આવ્યા હતા તમે જોયેલું તમે આ તો કહીએ મને તમે ચા લઈને આવ્યા તમે બંગલાની વાત કરો ને તમે તો તે આ પેલા એમાં લઈને આવ્યા. અલે આ તો કોમેન્ટ પર આ તો યાર હરખું કરી દે રાજુભાઈ ખાલી આ તો યાર ખાલી સાપ જ કરવાનું હો એટલે રાજુભાઈ આ તો વિજયભાઈનું ખેતર નહીં. કયું અરે વિજયભાઈનું હતું પેલા વિજયભાઈનું હતું પણ વિજયભાઈ તડકા થઈ ગયા અડવાડે ચડી ગયા ને તે જ્યાં ખોવાઈ ગયા માર્કેટમાં જ્યાં મેં લઈ લીધું તમે લઈ લીધું તો ચાને લઈ લીધું તમે. મારો તો લીધે કમસે કમ 12-13 વર્ષ થયા યાર ના હોય તો આજો બંગલો કહો રે તમે. અલે આ બંગલો દેખાય તમને યાર આ તો કોમ્પ્લેક્સ છે યાર બંગલો તો બતાવું ખરો તમને બંગલો બતાવો તમે બંગલો. હા બંગલો બતાવો આ બંગલો જુઓ એટલે હું વિજયભાઈના ખેતરમાં આવ્યો પણ હજુ બંગલો નહીં જોયો વિજયભાઈના ખેતરમાં. એ વખતમાં તો વિજયભાઈ જ બનાવેલો હતો તાને આ તો મેં લીધા પછી મેં બનાવ્યો ઓ તારી ઓહો બતાવો એ બતાવો. આ રહ્યો યાર આપણો બંગલો જોઈ લો જોજો લપસી પર હા રાજુભાઈ બતાવો. અલે આરો આઈકન આવો તો ખરી યાર બંગલો બતાવો અરે યાર યાર એવામાં નહીં આબુ આંસુ બતાવી દો ને બંગલો તો દેખાય ચોખ્ખો તમને. આ રહ્યો લે યાર બંગલો જોઈ લો હા આ નહીં રહ્યો એટલે આ રાજુભાઈ કે બંગલો રાજુભાઈ દેખા મને તો તે બંગલો દેખાતો નહીં અલ્યા રાજુભાઈ. આવડો મોટો આ બંગલો નહીં દેખાતો તમને બાર અહીંયા આવીને જુઓ. તો આમાં કાં આવો તો એટલે કહું કે આમાં આ રહ્યો જોઈ લો બંગલો કે બંગલો. આ થોડો પડી ગયો ખાલી રિપેરિંગ કરાવવાનું હો અલ્યા રાજુભાઈ યાર આ બંગલો ના કેવાય ખંડે કેવાય પડી ગયેલો ના તો પેલા અલે મારું આ વિજયભાઈ કને કીધું યાર વિજયભાઈ કને કીધું અને વિજયભાઈ આ તો બંગલો ક્યાં તો આ તો પડી ગયેલો ખંડે તમે અલે આ ખંડેર લે તારા કઈ હાજુ કઈ બંગલો કને કેવાય અલ્યા, અસલ આમ ખાલી મકાન હોય મારી એનું વાત એવી સાંભળો. અંદર એવું જો આ તો બંગલો હોય બંગલા ના હાથે કઈ હાય નહીં નહીં એ શું હા આવડી મોટી આ બારી નહીં તૂટી ગયેલું મકાન હોય હું પમટિયા જેવી તમે વાત અરે કરો. તૂટી ગયેલું મકાન નહીં યાર તૂટી ગયેલું નહીં અને આ આ મારી તો વાત ખાલી સાંભળો, repairing કરાવવાનું, repairing. હા હો તૂટી ગયેલું રહેતું પણ વિજયભાઈ મને બતાવી ગયેલા કે મારે મકાન ઓયરી તૂટી જી હ આ ઓયરી તૂટી આ જી ઓયરી? ઓયરી કહેવાય આરી ઓયડી કહેવાય ઓલે રાજુભાઈ એ અલ્યા, તમારે સમજણ ના પડતી. તાજમહેલ કહેવાય આના તાજમહેલ તમારા માટે તાજમહેલ પણ મારા માટે તો ઓયરી હ અને વિજયભાઈની એ પાસે આની ગેરંટી હું અલા, લેવા તો તૈયાર હું હું નહીં બેઠો આખો આપણો મોટો ગેરંટી અને તો વિજયભાઈનું આ તમારું ચા ને હા અમને કેટલી દાન અરે મારું આ બધું મારું હોય યાર
તમારે લેવું કે નહીં લેવું એની વાત કરજો. લેવાની પણ હા તો બસ. જવાબદારી હું આની આબુ નહીં તમે હો આમ પાકા ઇસ્તાફ બિસ્તાફ હોય તમારી બધું છે પાકા સ્ટાફ તમારે જે જોતા તમારે કાગળિયા જોતા તો છે ભાઈ બધું જ છે. હારું રાજુભાઈ તમે ચાલે લઈ લીધી તો કોઈ એમ ના ચાલે તો વિજય ભાઈ ને તમારા ઓહ, ભાઈ હા. મારે ઓરે તો લેવી હ હા આમ તો મારે તો લેવાની ચાંદની ઈચ્છા હતી પણ વિજય ભાઈ હાલતા નતા હા તમારે કેટલા મારવાનું એ મને પણ વિજય ભાઈ મને વાત કરી ડાયરેક્ટ તો મેં લઈ લીધું એ ચાંદનું પણ તમારે આલ્યું તો તમે હવે મને આલો તો હું લઈ લઉં હા તે આલી દઈએ જો આ તમે ઓળી કહો તો ઓળી અને બંગલો કહો તો બંગલો બરોબર જે તમે સમજો એ આની હંગાતે આરો આખો કોમન પ્લોટ હ બરોબર આ કોમન પ્લોટ હંગાતે હાલવાનો હોય ₹60 એટલા તો થાય જ નહીં યાર કોમન પ્લોટ તો જોવો પેલો અરે રાજુ ભાઈ એ તમે બોલો રચી કિંમત આવે એટલી ભાઈ કિંમતમાં તો હું શું લઉં આમ 500 વીઘા જમીન આવી જાય મારે તો તમે 60 લાખ રૂપિયા એટલે શું જ કહેવાય તો તમે ચલા હાલશો તમે કઈ કે બોલો સમજીને તમે કેટલા લીધી હતી વિજયભાઈ પાસે? મીએ તો ભલે ગમે એટલામાં લીધી બરોબર એ વાત મારી જોડે રહી હવે તમારે કેટલા ઊંધી તમને પાલવા હોય એની વાત કરો. જો રાજુભાઈ હા હાલ તો હું ઘરે પૈસા લઈને નહીં આવ્યો પૈસા તો હું તમને ઘરે આલીશ તમ તાર કશું વાંધો નહીં અત્યારે એડવાન્સમાં તમારે જે મને આલવું હોય એડ્રેસ મેં હતા હાલ તો નહીં પણ તમારે હું ઘરે પૈસા આલીશ હું તમને કહી દઉં શું કરે રા કિંમત તમને કહી દઉં તમારે આવી હોય 60,000 રૂપિયા આલી દઈશ રાજુભાઈ 60,000 હા એટલા જ પાડવી યાર અને 60,000 હા ઓયરીના ના ટોગનના એ કોણ આપેલું આ 60,000 હા રાજુભાઈ નું આલુ રચમ એમને થોડી આ તાનકાની હા તમે ચો ને લીધા હોય રી આ તો મીએ લીધેલી હે ચાંદની પેલા વિજયભાઈ હાથામાં તો તુફાનમાં નથી પડી ગઈ હા એ વખતમાં મીએ લઈ લીધેલી હે આ જમીન ને બમીન ને બધું જુઠ્ઠું ના બોલાય યાર તમે ચો ને લીધી મેં તો ચાંદની લઈ લીધેલી હે નતર આગું ના આપે રાજુભાઈ કે અરે અમને તો એ આ આલી દેવાની તમારે શું હોય એ તો મીએ લઈ લીધેલી ભાઈની હોય રી યાર એ વિજયભાઈની નહીં મારી હે મીએ લઈ લીધેલી હે રાજુભાઈ કે મેં લઈ લીધેલી લઈ લીધેલી મારા વેચી મારવાની માર તકલીફ જુઠ્ઠું કે લાગે મારા તકલીફ આવી એટલે મારે વેચી માર તારો શું હોય તું જાહીને આવ્યો તો અહીંયા કરજે ભાઈ આમાં તો હવે હું જ ખબર પડાઈ જો ખાલી હવે તો હેલો વિજયભાઈ રાજુભાઈ આમ તમે લીધેલે તો હા ને છોકરો પડકીને હેડે અલ્યા છોકરો તો જવા દે છોકરાની ના આવે છોકરાની વાત ના માનવાની હોય યાર ગેરંટી લેવી પડશે આખો તો ગેરંટી હું હા તો હેડો તારે 60,000 રૂપિયા તમારે આલું તમારે મંજૂર હા 60,000 નહીં યાર તારે પૂરા 1 લાખ રૂપિયા બસ લઈ જાઓ તમે. સારું હેડો તમારી 80 આલ દઈશ રહ્યો ના 1 લાખ રૂપિયા પૂરેપૂરા કરી આલો મારે જરૂરત તો હેડો ઘરે આલું પૈસા તમારે સારું. અને કાગળિયા બાગળિયા તમે આલો મને કાગળ તો તમારે જોતા હોય ને તો આખી આવડી મોટી નોટ આલી છે શું કામ ચિંતા કરો હેડો. નોટ આવે ને એરિયા આલી છે યાર ચિંતા શું કામ કરો તમે વિજયભાઈ બોલે એની જવાબદારી તમારી હો મારે અલ્યા વિજયભાઈ ના બોલો વિજયભાઈ જોડેથી મેં લઈ લીધેલો વિજયભાઈ મને શું કામ બોલશું હા હેડો તો પછી જવાબદારી તમારી હો રાજુભાઈ અલ્યા જવાબદારી મારી જો હે મારી વાત સાંભળો તમારે ડબલ કોરાનો ફાયદો તમારો ફાયદો શું હોય તમને ખબર જો આરો આ કોમન પ્લોટ છે ને કોમન પ્લોટમાં તમારે શેડીને જો વાવવું હોય ને તો તમે વાવી શકો છો આમ કે આ બોરે ચાલુ આ બોર ના યાર વરસાદનું પાણી તમે આ બોર હલે બોર હ આ રે બોરનું પાણી તમારે ખેતી બેતી કરવી હોય ને તો તમે કરી શકો જો કંચર જેવું પાણી આવે અલે યાર આ ગટરનું પાણી હવે અલા ગટર નહીં યાર તમારે જે સમજવું હોય તમને ગટર સમજ ભૈયા તમે બોલો ને મને કઈક આમાં બીજું કઈક લાગી યાર કારણ તમે હાલથી બોલો છો ને વાત કરો કે ગટરનું પાણી બોરનું આવે ને એવી રીતનું ના વાત કરાય અલ્યા ગટરનું પાણી કોઈ બોરમાં આવે અલ્યા બોરનું બોર આ નિયમ મેળાલો મેઠા પાણીનો બોર નહીં યાર તમારે શું કેવું તમે અત્યારે હેડો નામ આમ તમારું તો હા ને આવ્યું અલા ચીલે જાણ કહેવાનું લે અમને લે મારું છે મુની ઉભો ખાલજો પૈસા હેડો આલું રાખો અલ્યા તમે કહેતા હોય તો તમે રાખો ગાડી અલા ગાડી તો જાય એના રસ્તે વાતો કરો લે નહીં રહ્યું અલ્યા મારું જ છે યાર મારું જ છે શું કામ હે ખાલી તમારો શું ખબર ફોરમાં ખાલી તમારે શું કરી દેવાનું ખબર આપણે જે પેન્સિલ વાળ આવે ને એ રહ્યો બસ તમારે પેન્સિલ વાળ કરાવી દેવાની તમારે ખેતર વાબુ હોય તો વાપર તમારે આપણો બોર ના બતાવો તમને મીએ એ બોર બધું આપણું જ છે મન તો પતરી અત્યારે બધું બંધ કરી દે
રાજુભાઈ હો. તમારા પૈસા પૂરા હાલ દે, ચિંતા ના કરતા. આ પૈસા તો તને એક રૂપિયો બાચી નહીં રહો પાછું. બાચી તો એ તો સબનું છોડી મેલજો. ના આપણે તો પૈસા હાલી જ દઈએ કોઈ દી. હા તો બસ તાને પૈસા હશે તો આપણે તમે જે કાગળિયા ખોરો ને એ કાગળિયા તો તમારે જોતા છે આખો ઠેલો ભરીને જોતા હશે તો ઠેલો ભરીને લાવી આલીશ તમે કાગળિયા. હાલે માથાકૂટ ના થાય જો તે રહી યાર. અલા હશે ને એમાં છે ને યાર માથાકૂટ. મારે મળતા જ ના લે, મળતા ને જીવતે વિજયભાઈ ને ઓયડી હું નહીં વિકવા દઉં. લાય, જા દે. ઓ વિજયભાઈ, હા એટલે તમે આપી જાય તમે યાર, તમે આટલા મારે બધા હું તો તમારી ઓયડી તમે વેચી મારી. કઈ હોય પેલી આ શેતરવાળી કને કીધું તમને? કોકને રાજુભાઈ વેકી મારે પેલા હા ને રાજુભાઈ પેલા ગામના બાજુલા એરા વેકી મારે કોકને. અલા મેં ચા વેચી હોય તમે વાત કરો યાર. ઉપર થાકલા હેડો હું હે? બતાવ એરા ક્યાં અહીંયા કાના? વેચી મારશે તમારા શેતરમાં હેડો. એટલે તમે જોઈ રહ્યા? હા પાક્કું સાબુતે હા. અલા હેડો, ના હેડો. હું યાર. સાબુત હું સમજી લો હેડો. હા? હેડો હું બતાવ જલ્દી હેડો. આ શું તમારું ઓયડી વેચી મારશે. મારી હોળી કઈ વેકવા નહીં કને કોણ વેકી રહ્યું હોય મને બતાવી રાજુભાઈ હા, બેનનો કોક એક રાજુભાઈ એટલે તમે આમ જોઈ ના પાકા પાયા કોણ લેનાર કોણ હતો? લેનાર તો ખબર નહીં પણ બંડી શીખાવ કેવા કલર ની હતી કલર ને યાદ ન ગુલબી હતી એડો હું હા ગુલબી એટલે કલર કોને પૂછીને વેકે રા પણ હોળી એટલે કે મારી પાસે દસ્તાવેજ છે રાજુભાઈ તો મને કાઢી મેલ્યો તો હે હો લે બતાવ ચા કનો તારા રાજુભાઈ બતાવ રાજુભાઈ ને ચા વેકવા આલી ઉભા રે હા એવું હોય ને આ છત્રી ભાઈ જા યાર મને નહીં પાકશે તો હું નહીં લઈ આવીશ પણ આ છત્રી આ ભલે એમના ઉપર પાકી નાખી સાજી હું મારો તમે હેલો હારે હેડો જલ્દી વિજયભાઈ હા તમ કાય ગા દોડીને આયા. કામ કર્યું એટલે ઉભા કે યાર તમે ત્યાં ધોર કરો કોણ વ્યક્તિ તમારી ઓયરી એટલે કે આયરો હતો કને કીધું હોય અરે રાજુભાઈ આ વિજયભાઈ રાજુભાઈ તો કે મને ઓરી તમે એટલે વેચી તમે મારી. કને પૂછી વેકો રે મારી વાત કાગળિયા બાગળિયા રાખ્યા હોય તમારા એટલે કને વિજયભાઈ, કીધું યાર ઓયડી વેકવાનું કને કીધું મારી વાત હવે વિજયભાઈ હજુ તમે મેં તો- હાલે નહીં. એટલે કને આલી ઓયડી ના અલા તમે ભાઈ યાર, અને તમે આજે લેનારા છો મને ના પૂછો તમે યાર હે પૂછે તો 50 વખત કીધું ને મીએ. હું કહું મીએ તો કોઈ ઓયડી બડી વાત જ નહીં કરી હે કોઈ ઓયડી બડી વાત જ સાબુત નહીં કરી. બતાવો આ સાબુત તમે બોલો એ તો તમે તમે તને હંગાતે હો અરે રાજુભાઈ મને તમારી ઓરી આલો કે મેં લઈ લીધી કે હે? કારણ કે મારી વેચી મારવી કે પીરાય એટલે એમ કહેતા તમારે તમારા અલ્યા માર પાણી તમાર પાણી હતી હે અલે વિજયભાઈ મારો બરાબર અહીંયા તાંડવા રહ્યો. બોલે રહ્યો. તમને મેં ક્યાં કઈ ઉતરો આલી તો કે ઓયડી વેચજો હે અલ્યા યાર નહીં મીએ કશું નહીં કીધું યાર મીએ કશું કીધું તો તમે ના પણ અહીંયા તમે છોડો આવો કોકના કોક વેચો. આવો અલે એ જ કશે તો. ના પણ ના આજ પછી પૂછ્યા વગર તમે અલે વિજયભાઈ યાર આ તો તમારે ભાઈબંધ આપણે આ મન તો ખબર હતી કે આવું બહુ જુઠ્ઠું બોલે રહ્યો. હે અલા નહીં. અરે મેં નહીં વેચી યાર મેં તો વેકવાની વાતે નહીં કરી એટલે રાજુભાઈ પરિવારમાં તમે ફરી જો તમે ત્યાં કે પણ કે બોર બનાવે પેલું ગટર નથી કે બોર હા કેમ કહેતો હતો. ઈચ્છા કર બોર ખોલે તો નહીં ખબર પકડી લો તમે. મારી એમના બસ છત્રી ભાઈજી નાલા પણ યાર હું કહું હું તમે મને મારશો નહીં મીએ ખોટું મીએ કોઈને વળી નહીં વેચી યાર તમે સારું પણ મને આ તો વળી ભેગા થઈ ગયા ને એ સારું થયું ના તમે તો મારા પૈસા લઈને જતા રહો ને. મારી ઓયડી તો જતી રહો ને અલે અક્ષાની ઓયડી થોડી ઓયડી જોઈ આઈ તો કે ઓયડી એ નહીં જોઈ મીએ તો અલે વિજયભાઈ આ તો તમારું બીજાનું અલે આવે. મેં તો ઓયડી જો આટલું બધું જોર આવતું ને હાલ જોર કાઢી નાખો એનો અલે પણ યાર મારશો નહીં યાર અલા મારે છે પકડજો તમે પકડો તમે પાછા આવું કરી છે ને ઓવો ઓ દેખતા
બસ વિજયભાઈ બહુ માર્યો. હવે મારી વાત સાંભળો. હજુ કઈ લઈ નહીં લીધું, હજુ પૈસા નહીં આલ તમારી ઓયડી એમની પડી. હા ને એને એવો માર પડે તો કુદા કોઈ નહીં, તમારું પણ કોઈ નહીં વેકવાનું નામ નહીં. અરે એ ચાંદો ખુશીમાં ફરતો હતો. મને તો ખબર જ હતી કે આવા નાટક ખાવાના વિજયભાઈ મારી પાસે પૈસા હતા, પણ આ કારણ છે ને હું ઘરે લઈને આવતો હતો એમને આ બહાર પાડવા માટે. પણ બહાર પાડી દીધું, તમારે કઈ લીધું નહીં. મારી ભાઈબંધ હતી એટલે આને હું લઈને આવતો. બરાબર. આમાં સાહેબ જો હવે એને માર ખાધો કાનો અમે તમારા ઘરનો જ માનવીને મારશો નહીં અને કોઈનું નહીં વેકીએ. હવે એને બહુ માર પડે. જાઓ અલે ઊની રોટલી ને કારેલાનું શાક જબરદસ્ત કાઢી નાખ્યું. જબ્બર માર્યો બાપા રે, ટાઢી એમ જેવું કરી નાખ્યું. આજે કોણ ની હેલો મિત્રો, કારણ વગર કે જાણ્યા વગર કોઈની જોડે છે કોઈ વસ્તુ ખરીદવું નહીં. અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા પ્રેમથી અમારા યુટ્યુબ ચેનલને આગળ વધવાની કોશિશ કરજો. જય માતાજી.